गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो। जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो। वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। पवित्र मन रखो। तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। भावना भवनाशी। भावना भवनाशी। સાચો ધર્મી જીવ પોતાના જીવનમાં શું ભાવના કરે છે ને કેવી રીતે ભાવના કરે? સાચો ધર્માત્મા પોતાના જીવનમાં શું ભાવના કરે છે અને કેવી રીતે કરે? શું ભાવના કરે છે એનો અર્થ છે કે એનું કોન્ટેમ્પલેશન જે છે, એનું થિંકિંગ છે, એનો વ્યૂ ઓફ લાઈફ છે, એને ભાવના કહેવામાં આવે છે. અને ભાવના જે કરી એ ભાવનાને જીવનમાં સાકાર બનાવવા માટે એને એનું ફોલો અપ કરવું પડે છે. અથવા ભાવના ભવનરૂપ થાય તે માટે એને આખું જીવન એ ભાવનાને અનુરૂપ અમુક સ્પેશિયલ ઢાંચામાં ઢાળવું પડે છે. કારણ કે એકલી ભાવના જે છે તે મોક્ષનું કે મોક્ષ માર્ગનું કારણ નથી. ભાવના એ મોક્ષ માર્ગનું એક અંગ છે. પણ જો ભાવના એ
મોક્ષ માર્ગ છે એમ જો માનીએ તો સર્વજ્ઞ ભગવાનની વાણી ને અનુરૂપ નથી, કારણ કે ભાવનામાં મુખ્યતા જ્ઞાનની છે, તો જ્ઞાનથી મોક્ષ સિદ્ધ થઈ જશે. પણ એકલા જ્ઞાનથી મોક્ષ સિદ્ધ થતો નથી, પરંતુ શ્રદ્ધા વત્તા જ્ઞાન વત્તા આચરણ મને ત્રણની એકતા, એનાથી મોક્ષની સિદ્ધિ ભગવાને કહી. તો ભાવના પ્રમાણે ભવન થવા માટે, એટલે થિંકિંગ પ્રમાણે એક્ટિંગ થવા માટે, અથવા પ્રપોઝડ જે પ્રપોઝલ છે જીવનમાં એને અનુરૂપ ઇમ્પ્લિમેન્ટેશન થવા માટે ભવનની જરૂર છે, ફોલો ઓફની જરૂર છે. વ્યવહારમાં પડે તો મનમાં વિચાર કર્યો કે બંગલો બાંધવો છે, બંગલો બાંધવો છે, બહુ સારો બાંધવો છે, બહુ સારો બાંધવો છે, આટલા રૂમ નો બાંધવો છે. એમ આખો દિવસ વિચાર કર્યા જ કરો તો બંગલો બંધાઈ જાય કરો? આટલો બધો સાહેબ વિચાર કરું છું ને કે ન બંધાય. એને માટે એને અનુરૂપ કામ પણ કરવું. આ તો એક વ્યવહારિક દાખલો છે. આ કઈ સર્વ પ્રકારે મોક્ષ માર્ગ પર લાગુ પડતો નથી, પરંતુ સમજવા માટે. એવી રીતે મહાપુરુષો કહે છે કે ધર્મી જીવની ભાવના શું છે અને એ ધર્મી જીવની ભાવના એ કેવી રીતે પોતે ભાવનાને અનુરૂપ પોતાનું આગળ કર્તવ્ય છે. भावना और कर्तव्य निष्ठा के समन्वय से लक्ष्य की सिद्धि होती. भावना और कर्तव्य निष्ठा के समन्वय से जीवन में सिद्धि होती, और दोनों में से एक भी न होने पर यथार्थ सिद्धि होती. આપણે મેરી ભાવના જે છે એમાંથી એક વિચારીએ કે ધર્મી જીવ કેવી ભાવના કરે છે, પરમાત્મા કેવી ભાવના કરે છે. એક એક રીતે બોલીએ એટલે જીવીએ. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ના ઘબરાવે. सुखी रहे सब जीव जगत में कोई कभी ना घबरावे. वैर पाप अभिमान छोड़ जग नित्य नये मंगल गावे. वैर पाप अभिमान छोड़ जग नित्य नये मंगल गावे. घर घर चर्चा रहे धर्म के दुष्कृत दुष्कर हो जावे. घर घर चर्चा रहे धर्म की दुष्कृत दुष्कर हो जावे. ज्ञान चरित उन्नत कर अपना मनुज जन्म फल सब पावे. ज्ञान चरित उन्नत कर अपना मनुज जन्म फल सब पावे. ज्ञान चरित उन्नत कर अपना मनुज जन्म फल सब पावे. ज्ञान चरित उन्नत कर अपना मनुज जन्म फल सब पावे. પહેલો અગત્યનો મુદ્દો છે, જેણે જીવનમાં સુખી થવું હોય તેણે અન્યના સુખનો પણ યથાયોગ્ય વિચાર કરવો જોઈએ. કોન્ટ્રાડિક્ટરી લાગે. જે અન્યને સુખી બનાવ્યા વિના એકલો સુખી બનવા ઈચ્છે છે એ તેમ કરી શકતો નથી. કરી શકે એવી વિશ્વમાં વ્યવસ્થા છે. સાહેબ તીર્થંકર ભગવાન તો એકલા દીક્ષા લે છે અને પછી મોક્ષે જાય છે. બોલો તો કેમ? કેમ નથી? એ તીર્થંકર નો આગલો ભાવ પણ જાણ્યો નથી, અને તીર્થંકર રાજા તરીકે શું કરતા હતા એ પણ તે જાણ્યું નથી, અને તેથી તું કે છે. અને તીર્થંકર થયા પછી શું કરે છે એ પણ તે જાણ્યું.
બીજાઓના સુખમાં પણ આપણે રાજી થવું અને બીજાને પણ સુખી બનાવવામાં આપણે જાગૃત રહેવું, સહયોગ આપવો, એનો અર્થ નેગેટિવલી એમ છે કે સ્વાર્થનો ત્યાગ કરવો. સ્વાર્થનો ત્યાગ કરવો. આપણે ક્યારે બીજાને સુખી કરી શકીએ? વ્યવહાર નહીંની મુખ્યતા. આપણી પાસે ઘણું ખાવાનું છે ને બીજા પાસે બિલકુલ નથી, તો એમાંથી થોડું આપીએ તો એ પ્રમાણે બાકીની વસ્તુનું પણ સમજી, એ પ્રમાણે જ્ઞાનનું પણ સમજી, એ પ્રમાણે લાઈફનું પણ સમજી લેવું, જેને મુનિરાજનું અભયદાન કહેવામાં આવે. મુનિરાજ પાસે તો પૈસા જ ન હોય કે ન હોય, હોય જ નહીં. હોય તો એ મુનિ હોય, જેની પાસે પૈસા હોય તે મુનિ હોય નહીં. પૈસા હોય એનો પૈસાનું મમત્વ હોય, અને પૈસાનું મમત્વ બિલકુલ ન હોય તો પૈસા પણ હોય નહીં. તો કે એ સાહેબ શાનું દાન આપે? તો કે અભય દાન આપે. સૌથી મોટું દાન અભયદાન છે, કોઈ અપેક્ષા. જ્ઞાનદાન અને અભયદાન બીજા બધા દાન કરતા મોટા છે, કારણ કે અભયદાન થી આખી જિંદગી એ જીવને સુખ થાય છે, અને જ્ઞાનદાન થી તો અનંત કાળનું અજ્ઞાન તૂટી જાય તો અનંત કાળ સુધી તે જીવને જ્ઞાનનો લાભ થઈ શકે. સુખી થવું તો શું કરવું? Let us try to be selfless. અઘરું બહુ છે, કારણ કે આપણને અનાદિકાળથી દેહાત્મ બુદ્ધિ હોવાથી સારું ખાવાનું મને, સારું પીવાનું મળે, મને સારું ઘર મારું, બધા મારી સેવા કરે, બધા મારું સન્માન કરે, બધા હું જ પહેલો બધામાં, એવી આ જીવને અનાદિકાળની ટેવ પડી ગઈ. જ્યારે જીવ ધર્માત્મા બનવાની તૈયારી કરે, મુમુક્ષુ બનવાની તૈયારી કરે, ત્યારે કહે છે જે છે તે બરાબર છે, જે છે તે મારા કર્મ અનુસાર આવી મળ્યું. I have no complaint in my life. આ એક એને તમે શાસ્ત્રીય ભાષામાં અર્થ ધ્યાન, જે થાય તે યોગ્ય જ માનવામાં. मुनासिब है यही दिल पे जो कुछ गुजरे उसे सहना, न कुछ किस्सा, न कुछ झगड़ा, न कुछ कहना, न कुछ सुन. Take the life as it spontaneously and automatically comes to you. Take the life as it comes to you spontaneously and automatically without making any complaint. ऐसा भी होता क्यों? तो बने गोटाओ ना रहा है. દુનિયામાં તો જે થવાનું હશે થશે, આપણા ભાવમાં ગોટાળો ન થવો જોઈએ, કારણ કે દુનિયામાં જે થવાનું હોય એ તો થાય જ છે, એમાં આપણો અધિકાર નથી. પરંતુ અહીંયા જો ગોટાળો થાય છે, સાહેબ બરાબર નથી, સાહેબ આ બેન તો સાવ ઠોઠ છે, સાહેબ આ મહારાજ છે ને એ બરાબર આમ ચર્યા પાળતા નથી, સાહેબ આ પંડિત છે ને બરાબર એમને તેમનો સ્વાધ્યાય બરાબર નથી, સાહેબ અમારું શરીર છે ને એ બરાબર સારું રહેતું નથી, સાહેબ અમારા પડોશીને બહુ કિટકિટ કરે, સાહેબ મારે જયારે વાંચવાનું હોય કે જયારે હું સામાયિક પર બેસું ને ત્યારે જ મોટેથી કિટકિટ થાય. આપણી આવી બધી કમ્પ્લેન્ટ ચાલુ હોય, એને માટે સામાન્ય વ્યવસ્થા કરવી પડે, તે સામાન્ય કરી લેવાની. એકવાર જે રિક્વેસ્ટ કરી એમાં જરા અમારે આ ટાઈમ હોય છે, અમારી સાધનાનો જો બીજા ટાઈમે મૂકો તો સારું, અને એ ટાઈમે મૂકવો હોય તો જરા વોલ્યુમ ધીરું રાખવાની મહેરબાની કરશો, બસ પતી ગયું. પણ પછી એના વિશે બહુ વિકલ્પો કર્યા કરવા, એનું ધ્યાન કર્યા કરવું એ ઇષ્ટ નથી. એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. જીવનમાં
જેને વિભાવ કરવા નથી, રાગદ્વેષ કરવા નથી, અજ્ઞાન કરવું નથી, એને શું કરવું જોઈએ પોતાના અંતરમાં અને જીવનમાં? ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. આમ કરવાથી આપણા જીવનમાં નિસ્વાર્થ ભાવ આવે. નિસ્વાર્થ ભાવ આવવાથી આપણે બીજાઓને સુખી કરવાની ભાવના રૂપે સેવા પરોપકાર આદિ કાર્યમાં પ્રવૃત્ત થઈ શકીએ અને એ દ્વારા આપણું મન કરુણા કોમળતા વાળું થાય અને બીજા ગુણો વાળું થાય તો સદગુરુનો બોધ ગ્રહણ કરી. અત્યારે આપણું દિલ છે એ પથ્થર જેવું છે, શીલા જેવું, એટલે એનો પાણી નાખો તો તરત આમ નીચે ઉતરી જાય, અંદર કઈ જાય નહીં. આપણે આટલા બધા સ્વાધ્યાય સાંભળીએ છીએ, આટલા બધા શાસ્ત્ર વાંચીએ છીએ, પણ આપણું જીવન તો સેમ એઝ ઇટ વોઝ બિફોર. ધીરજ કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેમ? કારણ કે આપણે હૃદય નથી, આપણે એક પથ્થરો છે, એટલે આપણા ઉપર. કેમ? કારણ કે આપણે સંવેદનશીલ, આપણે જાગૃત નથી, આપણે રિસેપ્ટિવ નથી, આપણે પ્લાયેબલ. એટલે બધું આવે ભગવાન ઠીક, આપણા ભગવાન કહેવાય, આપણે માણ્યા છે, આપણે માણીએ એટલે આપણા ભગવાન માની જય ભગવાન, જય ભગવાન. સાવ જૂઠું. ભાવી ભગવાન માણિયાના ભગવાન છે એવું ભગવાને કોઈ કીધું જ નથી. ભગવાન કોઈ નાતના, જાતના, દેશના, વેશના છે જ નહીં. ભગવાન તો સર્વજ્ઞ છે, ભગવાન તો વિતરાગ છે, ભગવાન તો હિતોપદેશક છે. ભગવાનની ધર્મસભામાં વાણિયાઓની ફાર માઇનોરિટી હોય છે. આટલા બધા તિર્યંચ આવે, આટલા બધા દેવો આવે અને આટલા બધા મનુષ્યો આવે, એમાં પછી વાણિયા એકલું ક્યાંથી ખુલાવે? માટે આપણો આખો એપ્રોચ જે છે એ એક નેરો માઇન્ડેડ. તો સ્વાર્થ હોવાને લીધે આપણું હૃદય કેવું છે એ આપણે આલોચનામાં બોલીએ છીએ. હું મગ સે લિયો હો રહ્યો નહીં જ્ઞાન રસ ભીન, ગુરુ સેવા ન કરી શકું કિમ મુજ કારજસી. હું કેવો છે કોઈનું મગ્યું. હું મગ સે લિયો હો રહ્યો નહીં જ્ઞાન રસ ભીન. ભગવાનની ગમે તેટલી ભક્તિ સાંભળું પણ મારા મનમાં, મારા પેટમાં, મારા હૃદયમાં તો કઈ સ્પંદન જાગતા જ નથી. મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ તો આવતો જ નથી. મારા હૃદયમાં મારું હૃદય પીગળતું જ નથી. આ ટેબલ એના પર કઈ અસર થતી નથી ભક્તિની, એવી રીતે મારા પર પણ કઈ અસર થતી. જડનો અતિશય પરિચય કરવાને લીધે હું હાલ જડ જેવો બની ગયો છું. આને આપણે આપ સાંભળ્યું, બહુ પુણ્ય કર્યા પૂછે તો બીજા કઈ ભગવાનની વાણી સાંભળે એને કઈ અસર? આપણે પણ જડનો અતિશય પરિચય થવાને લીધે અસંવેદનશીલ, કઠોર વજ્ર જેવા બની ગયા. We have lost the feeling aspect of our life. We have lost the feeling aspect of our life. આપણે કેવા થઈ ગયા છીએ? શીલા જેવા. પર્વતની શીલા હોય ને એના પર કઈ અસર જ નથી. માટે મહાપુરુષો પોતાની ભાવનામાં કહે છે, સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ના ગભરાવે. આપણે ટૂંકમાં વિચારવું છે. I am not afraid of anybody and I don't frighten anybody. I am not afraid of anybody કારણ કે ભય પામવાથી આપણું દુઃખ નાશ પામતું નથી. જેમ જેમ જ્ઞાન વધે જીવનમાં, જેમ જેમ જીવ ધર્માત્મા થાય એમ એમ જીવ નિર્ભય થાય, એવો નિયમ છે. એટલા માટે જ્ઞાની ભગવંતોએ શું કહ્યું છે આપણને 254 માં? નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિસંગતા ઉત્પન્ન હોય. સર્વજ્ઞ ભગવાને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના 8 અંગમાં પહેલું અંગ નિશંકતા કહ્યું છે. પહેલું અંગ કયું?
નિશંકતા, નિશંકિત્વથી નિર્ભયતા હોય છે. નિર્ભયતા હોય છે એટલે પોતે અંદરથી ડરતો નથી. So I am not afraid of anybody as well as I don't frighten anybody. હું કોઈને પણ ડરાવતો નથી, હું કોઈને ભય પમાડતો નથી, હું કોઈને દબાવતો નથી, હું કોઈનો હક ઝૂંટવી લેતો નથી, હું કોઈની સાથે અન્યાયપૂર્વકનું કઠોર આચરણ કરતો નથી. એમ આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચારે. The type of attitude which I expect from others, I bestow unto all. The type of attitude which I expect from others, I bestow unto others. આપણને અપમાન ગમતું નથી તો આપણે કોઈનું અપમાન કરાય નહીં. આપણને ભૂખ્યા રહીએ તો ગમતું નથી તો આપણે આપણા નિમિત્તથી કોઈ ભૂખ્યો રહે એવું કરવું નહીં. આપણને ગરીબાઈ ગમતી નથી તો આપણા નિમિત્તે બીજા ગરીબ બની જાય એવું કરવું નહીં. આપણને રોગ ગમતો નથી તો આપણા નિમિત્તે બીજા રોગી થાય એવું કરવું. कोई कभी ना घबरा वैर पाप अभिमान छोड़ जग नित्य नये मंगल गा. मोक्ष मार्ग ની અંદર ત્રણ મોટી રૂકાવટ છે. મોક્ષ માર્ગના ત્રણ મેઇન ઓબ્સ્ટ્રક્શન્સ છે, ઓબ્સ્ટેકલ્સ. વૈર, અંતરમાં કોઈના ઉપર બદલો લેવાની ભાવના રાખી અને ક્રોધરૂપ પરિણામ કરવા. અંતરમાં બીજાઓ ઉપર વેર બદલો રાખવાની, બદલો લેવાની ભાવના રાખી અને ક્રોધના, આક્રોશના પરિણામ કરો. બતાવી દઈશ ને હું કોણ છું એ ઇત્યાદિ પ્રકારે વૈર. પાપ તો બહુ મોટો વિષય છે, એ કોઈક વાર આપણે લઈશું. 7 વ્યસન તે મોટા પાપ છે, 5 પાપ તે મોટા પાપ છે. આ પ્રમાણે સામાન્ય પાપની વ્યવસ્થા છે. બાકી તો પાપ આપણે બધા પાપી છીએ જ, કારણ કે સર્વ પ્રકારે નિષ્પાપી તો સર્વસંગ પરિત્યાગી શુદ્ધોપયોગી મુદિરાજ છે. સર્વસંગ પરિત્યાગી શુદ્ધોપયોગી અથવા શુદ્ધ ભાવ યુક્ત મુદિરાજ જે છે તે સર્વ પ્રકારે પાપ રહિત તો છે. પણ આપણે આપણી શક્તિ પ્રમાણે પાપ ઘટાડી શકીએ છીએ. પાપ વિના આપણે બને એટલા ઓછા પાપથી જીવી શકીએ. પાપ જીવને વર્તમાનમાં કેરેક્ટર પર બ્લોટ લગાડે છે, ચારિત્ર પર કલંક લગાડે છે, આરોગ્યનો નાશ કરે છે. ટેન્શન વગેરે, હાઇપર ટેન્શન વગેરે, બ્લડ પ્રેશર વગેરે. અને સતત ચિંતા કરવાથી મનુષ્ય સર્વતોમુખી પતન થાય. ફિઝિકલ ડિગ્રેડેશન, મેન્ટલ ડિગ્રેડેશન, moral degradation, spiritual degradation, and eventually financial degradation as well, and familial, socio-familial degradation. કારણ કે આખો દિવસ મનુષ્ય ચિંતામાં રહે એટલે આજુબાજુ વાળા પણ એનાથી કંટાળી જાય છે અથવા તો એનાથી થાકી જાય છે કે ભાઈ આ તમે શું વાપરી કરો, આખો દાડો તમે તો બધા કઈ બીજી એવું જાણે કરો છો કે કાં તો બીજી દુનિયામાં છે, કાં તો હાઈ હોય કર્યા કરો છો. અભિમાન વિશે કઈ કહેવાની જરૂર. દુર્યોધન અને રાવણ આ બેના મોટા દ્રષ્ટાંત અભિમાન માટે પૌરાણિક કાળમાં છે. વર્તમાન કાળમાં હિટલર અને સદ્દામ હુસેનના છે કે અભિમાનથી માણસની શું સ્થિતિ થાય છે એ જાણીતું છે. માટે
માટે આપણે બહુ મોટા અથવા આ બધા તો અન્ય નથી, આ લોકો તો શાસ્ત્રો તો આવડતા નથી, આ લોકો ત્યાગ કરતા નથી, આ લોકો કઈ સમજતા નથી, આ લોકોમાં કઈ અક્કલ નથી, આ લોકોમાં કઈ ઠેકાણું નથી, એમ બીજાઓને હલકા માનવા અને પોતાને ઊંચો માનવો કોઈ પણ અપેક્ષાએ આઠે પ્રકારના અભિમાન મુખ્ય ભગવાને કીધા છે. તો આઠે પ્રકારના અભિમાન ન કરતા સવારે એ વાત થઈ ગઈ આપણે વૈનયિક બુદ્ધિ ધીમે ધીમે મહાપુરુષોને વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. એનો મુખ્ય ઉપાય સત્સંગ અને મહાન ગુણિયલ જનોના ની સેવામાં સતત રહેવું અને પોતે જાગૃતપણે રહેવું એ છે. સતતપણે મહાપુરુષોની સેવામાં જાગૃતપણે રહેવું તે વિનય ગુણની પ્રાપ્તિનો મુખ્ય ઉપાય. વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. મંગલ એટલે કલ્યાણ. ગાવે શબ્દ છે એટલે ત્યાં આગળ મુખ્યપણે ભક્તિ આદિની વાત છે. ભક્તિ, સ્તુતિ, પદ, ધૂન. જીને ભગવંત ભવઅંત શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લક્ષા, સમતા, એકતા. એમાં કીર્તન જે છે એ સહેલું છે, આમ ઉપરથી માટે મોટા પુરુષોના ગુણગાન એકદમ પાઠ ગાવા, ભાવથી ગાવા એટલે માત્ર ગાવા નથી, આત્મા ગાય એ ભાવ. અને પછી શરીર એટલે જીભ, હોઠ, દાંત, તાળવું એ બધા ભગવાનના મોટા પુરુષોની સ્તુતિ ભક્તિ કરે એ શારીરિક, એ બંને અંદરથી ભાવ એવો કરવો. હમણાં આપણે જ્યાં ગયા હતા ને ત્યાં આપણું પુનિત મહારાજ જનકલ્યાણ નો માસિક ભગવાનના અને મહાપુરુષોના ગુણગાન ગાવા ભાવપૂર્વક, પ્રેમપૂર્વક સમજીને એ મોક્ષ પ્રાપ્તિનો એક શ્રેષ્ઠ ઉપાય છે. પૂજાને અંતે આપણે બોલીએ છીએ, પૂજા કરી લઈએ પછી પૂજાને અંતે ભગવાનની પાસે માંગણી કરી. શાસ્ત્રો કાહો પઠન સુખદા લાભ સત્સંગતિ કા सदवृत्तों का सुजश कह के दोष ढाकू सभी का बोलूं प्यारे वचन हित के आपका रूप ध्याओ तौलो सेवो चरण जिनके मोक्ष जो लो न पाओ. તેમાં થર્ડ પોઈન્ટ કયો આવ્યો કે સદવૃત્તોं का सुजश कह के singing the glory of those whose character was unique and magnificent. ભગવાન મહાવીર, ભગવાન રામ, ભગવાન ઋષભદેવ એવા મહાન આચાર્યો, એવા મહાન સત્પુરુષો, તેમના ગુણોના ગીત ગાવા, ગાન ગાવા, સ્તુતિ કરવી, એમનો અહોભાવ કરવો, એ આપણને જો સમજણપૂર્વક કરીએ તો પરમ કલ્યાણનું કારણ. વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. એવરીડે દરરોજ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, દરરોજ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, કારણ કે દરરોજ આપણા આત્માને કલંક રહિત કરવાનો છે. આપણો આત્મા અનંત કાળથી કલંકિત થયેલો છે, અનંત કાળથી પાપથી ભરેલો છે, ને હજુ
હજુ કરતો જ જાય છે પાછો. આપણે કઈ પાપ રહિત જીવન તો જીવી શકતા જ નથી. આપણે એટલા હજુ એનલાઇટન નથી, હજુ એટલા આપણે જ્ઞાન વૈરાગ્યની શક્તિ વાળા નથી કે આપણને પાપ ન લાગે. તો પછી દેવું કેટલું કરશો? પછી દેવામાં દેવું એટલું થશે કે દેવાનું વ્યાજ પણ નહીં ભરી શકાય. એમ કહે છે એટલું બધું દેવું થશે કે દેવાનું એટલે પછી ડૂબી જવું પડે. દેવામાં ડૂબી ગયો કે પેલો ભાઈ દેવામાં ડૂબી ગયો શું કરે ભાઈ? આ ઘણા કે સાહેબ પછી આપઘાત કરે. આ તો કઈ આપઘાત કરે ને, એટલે આપઘાત એટલે મોટા વધારે મોટા પાપ. આત્મા તો આપઘાત કરી શકતો નથી. આપઘાત કરવો એ પોતે જ મહાન અપરાધ છે. હવે પબ્લિક વેલફેર નું કહે છે, ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, દુષ્કૃત દુષ્કર હો જા. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ પોતાના જીવનમાં થોડા મહિના બાકી હતા ત્યારે પરમ શુદ્ધ પ્રભાવક મંડળની સ્થાપના કરી અને સુબોધ પાઠશાળાની સ્થાપના કરી કે જ્યાંથી સારા સારા મહાન પુરુષોના, આચાર્યોના, ભગવાનના વચનો પબ્લિશ થાય, પ્રગટ થાય, પ્રકાશિત થાય, ચાલુ ભાષામાં, લોકોને સમજણ પડે એવી રીતે ભાષામાં, એવી ભાષામાં, અને તેથી લોકોને સત્ય સમજાય, લોકોને સત્ય વાંચવા મળે. અહો હું કોણ છું, વિશ્વ શું છે અને શું કરવાથી મને કલ્યાણની અને શાંતિની પ્રાપ્તિ. ધર્મ એ વસ્તુ એવી છે કે દુનિયાના લોકો એને જાણતા નથી અને માનતા નથી. જો કોઈને ધર્મ શું છે એ જણાય એટલે જાણે અને માને તો એનો મેઇન બિઝનેસ ધર્મ જ છે. કારણ કે એમાં જેટલો નફો છે એટલો દુનિયાના કોઈ પણ કાર્યમાં, જેટલો નફો ધર્મ કરવામાં છે એટલો દુનિયાના બીજા કોઈ પણ કાર્યમાં નથી. માટે એ ધર્મ જ કરવા લાગી 50%, 60%, 70% ધર્મ જ એના જીવનમાં દિન દિન બઢત સવાયું, દિન દિન બઢત સવાયું. પણ જીવને ખબર નથી કે ધર્મ એટલે શું. બહુ મોટો વિષય છે ધર્મ, જેના દ્વારા આપણે કોઈ પણ પ્રકારના દુઃખને ન પામીએ, દુઃખમાં પડતા હોય તો બચી જઈએ અને પરમ કલ્યાણ અને સુખ અને મંગળ અથવા માંગલિકની પરંપરાઓને પામીએ એનું નામ ધર્મ. માંગલિક પરંપરાઓને જેના દ્વારા આપણે પામીએ એનું નામ ધર્મ. એવી એની એક શબ્દ વ્યુત્પત્તિથી પણ વ્યાખ્યા છે. ધ્રુવ ધારયતિ, ટુ અપલિફ્ટ, ટુ બેર. જેવી રીતે 2-3 મહિનાના બાળકને માતા પડવા દેતી નથી, તેડી રાખે છે, ખભા ઉપર રાખે છે, હાથમાં રાખે છે, એવી રીતે જે આપણને હંમેશા હાથમાં ને હાથમાં રાખીને પડવા ન દે દુઃખમાં, એનું નામ ધર્મ. પણ એવું ધર્મનું સ્વરૂપ ન જાણવાથી આપણે ધર્મ એટલે ધતિંગ, અથવા ધર્મ એટલે કંઈક અમુક જગ્યાએ જઈ આવવાનું, અથવા ધર્મ એટલે આવું બધા લોકો ચાંદના કરે ને, નાળિયેર મૂકે ને, અગરબત્તી કરે ને, એનું નામ ધર્મ, એવું બધું માનીએ. મહાપુરુષો કહે છે ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે વિના ન તિર્યંચ સમાન. એના માટે કૃપાળુ દિવસ 7 કવિત્વ બહુ નાની ઉંમરમાં લખ્યા છે. ધર્મ મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફંદ તોડવાને, હેતે નિજ હાથ. એવા 7 કવિત્વ લખ્યા છે. એ બહુ, એમાં તો જીવન જીવવા માટે, સાદું જીવન જીવવા માટે પણ ધર્મની જરૂર કીધી છે. કે ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથું જ ન કામ. તારા ઘરમાં તારે રહેવું હોય તો પણ ધર્મ કર, ઘરમાં રહીને સુખી થવું હોય તો પણ ધર્મ કર. કારણ કે ધર્મ તે સબ શીખવાડે છે, ધર્મ તે ટોલરન્સ શીખવાડે છે, ધર્મ તે ઉદારતા શીખવાડે છે, ધર્મ તે વ્યવસ્થા શીખવાડે છે. માટે ધર્મ તે શ્રેષ્ઠ છે.
એટલે એવું ક્યારે બને કે ઘેર ઘેર સારા પુસ્તકો વંચાય, ઘેર ઘેર સારા ચિત્રો હોય, ઘેર ઘેર લોકોને ધર્મ પ્રત્યે ભાવના થાય એવા અમુક પ્રકારના સુવાક્યો હોય, એવા કેલેન્ડર હોય, જે પણ કઈ દ્વારા જીવના પરિણામ નિર્મળ થાય એવા નિમિત્તો બને એવું ધર્મી જીવ ઈચ્છે. છેલ્લી વાત છે, એ સૌથી મોટી વાત છે, પણ અત્યારે એ નહીં લઈએ. જ્ઞાન ચરિત કોઈ નત કર અપના જન્મ ફલ સબ પાપ. મનુષ્ય ભાવને સફળ કરવાના મુખ્ય બે ઉપાય. આપણું જ્ઞાન સાચું થાય અને નિર્મળ થાય તો મનુષ્ય ભાવ સફળ થાય, અને આપણું ચારિત્ર નિર્મળ થાય, નિષ્કલંક થાય તો આપણો માનવ ભાવ સફળ. જે જ્ઞાન વગરનો છે એ દુઃખી છે, અને જે ચારિત્ર વગરનો છે તે પણ દુઃખી છે. અથવા અજ્ઞાન અને દુરાચાર આ બે દુઃખના કારણ. અજ્ઞાન અને અજ્ઞાનથી ઉપજતો દુરાચાર એટલે કે અવ્યવસ્થિત જીવન, સ્વચ્છંદાદી વાળું જીવન, એ શું છે? એ દુઃખ છે. આવું સર્વજ્ઞાની ભગવાન તો એ પ્રકાશિત છે. મંગળ બોલીએ આપણે, કારણ કે જે છેલ્લી વાત છે બહુ મોટી છે. જ્ઞાન અને ચારિત્ર એ બેને કેવી રીતે સુધારવા, it requires an independent discourse. કારણ કે બહુ અગત્ય જ્ઞાન એટલે કોઈ અપેક્ષા કહીએ આપણા વિચારોને નિર્મળ કરવા, અને ચારિત્ર એટલે આપણા આચરણમાંથી પાપોને ઘટાડી પુણ્યમાં મધ્યસ્થ થઈ અને સમતા ભાવનો અભ્યાસ. તત્વજ્ઞાન પૂર્વક શાંત, તત્વજ્ઞાન પૂર્વક શાંત થવું. એની માટે આચાર્ય મહારાજે અમિત ગતિ સામાયિકમાં જે 5 વસ્તુ માંગી છે એ આપણે બોલીએ. બે શબ્દો બોલીએ, જીલીએ. બોધિ સમાધિ, બોધિ સમાધિ, પરિણામ શુદ્ધિ, પરિણામ શુદ્ધિ, સ્વાત્મોપલબ્ધિ, સ્વાત્મોપલબ્ધિ, શિવ સૌખ્ય સિદ્ધિ, શિવ સૌખ્ય સિદ્ધિ. બોધિ સમાધિ, બોધિ સમાધિ, પરિણામ શુદ્ધિ, પરિણામ શુદ્ધિ, સ્વાત્મોપલબ્ધિ, સ્વાત્મોપલબ્ધિ, શિવ સૌખ્ય સિદ્ધિ. શિવ સૌખ્ય સિદ્ધિ. સર્વગુરુ પરમ કૃપાળુ લોકનાથ કી, સબ સંતન કી, આનંદ